યુનિટ 4 ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ નો. તો ક્વેશ્ચન ઓફ યસ નો શું છે તમને કહી દઉં કે ટૂંકમાં યસ નોમાં જવાબ આપો, હકાર અને નકાર બંને. તો અહીંયા જે આપણી સ્ટોરી છે એ સ્ટોરીમાં ખાસ કરીને જે તે ડાયલોગ સાથે યસ નોમાં વધારે ચર્ચા થઈ છે, જે આપણે ડીપમાં સમજીશું. ફર્સ્ટ એક્ટિવિટી 1, પાર્થ સેઝ સર વિલ યુ પનિશ મી. પનિશ એટલે શું? પનિશ એટલે શિક્ષા કરવી. ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, કે સર મેં કંઈ જ ન કર્યું તમે મને સજા કરશો. કે સર મેં કંઈ ના કર્યું તમે મને સજા કરશો. ટીચર કે નો ઓફકોર્સ નોટ, ના નહીં કરું. પાર્થ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, આજે મેં મારો હોમવર્ક કર્યું નથી. શું કહે છે કે સર મેં કશું કર્યું નથી તો તમે મને કંઈ કરશો, શિક્ષા કરશો. કે ના ના તે કંઈ ના કર્યું થોડી શિક્ષા કરશો, તમે લેસન નથી કર્યું. પહેલો પ્રશ્ન, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક, શું પાર્થ એનું હોમવર્ક કર્યું છે? તો શું આવશે? નો હી ડીડ નોટ, અથવા નો પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. સેકન્ડ, વિલ ધ ટીચર પનિશ પાર્થ, શું ટીચર પાર્થને પનિશ કરશે? શું ટીચર પાર્થને પનિશ કરશે? હા, હોમવર્ક નથી કર્યું તો શું આવશે? યસ હી વિલ પનિશ પાર્થ, હા એ પાર્થને પનિશમેન્ટ આપશે. કેમ ભાઈ? કારણ કે હોમવર્ક કર્યું નથી એટલા માટે. તો જો ત્રીજો, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી ડીડન્ટ ડુ હિઝ હોમવર્ક, કારણ કે એનું હોમવર્ક એને કર્યું નહોતું. રાઈટ ને? હોમવર્ક આ સ્પેલિંગ છે એનો. ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, કારણ કે એનું હોમવર્ક નહોતું કર્યું એટલા માટે એને શિક્ષા કરશે. આગળ, તુષાર સેઝ જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો. જીગર તારા પપ્પા થોડા મહિના અગાઉ બ્લેક હતા, કાળા હતા, શ્યામ હતા. બટ નાઉ ઇઝ લુકિંગ વેરી ફેર, પણ હવે બહુ હીરા ધોળા દેખાય છે. જીગર કે યસ યુ આર રાઇટ. તો તુષાર કે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, શું કોઈ ફેરનેસ ક્રીમ વાપરે છે, સૌંદર્યની ક્રીમ વાપરે છે? કે નો હી ડઝન્ટ, ના નથી વાપરતા. ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન્સ, તો શું કોઈ બ્યુટિશિયન્સની કન્સલ્ટન્ટ માર્ગદર્શન લે છે? શું કંઈ? તો કહે છે સી જો બિફોર 2 મંથ, 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન અ ઓઇલ મિલ, ઓઇલ મિલમાં એના કામ કરતા હતા. નાવ ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. ફ્લોર મિલ એટલે શું? ઘંટી, અનાજ દળવાની ઘંટી આવે ને, ફ્લોર મિલ કહેવાય. કે પહેલાં એ ઓઇલની ફેક્ટરીમાં કામ કરતા હતા અને હવે શું કરે છે? ઘંટીમાં કામ કરે છે. એટલે તે જોયા હશે ને એટલે કાળા હશે. હવે ઘંટીમાંથી લોટવાળા થઈને કેવા દેખાશે? વ્હાઇટ. ચલો, ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ, તો શું આવશે? નો હી ડીડ નોટ, નો હી ડીડ નોટ. આગળ, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન, નો હી ડીડ નોટ, નો હી ડીડ નોટ. ઓકે, નેક્સ્ટ આગળ છે, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન. જો ભાઈ કોલ માઇન એટલે શું? કોલ માઇન એટલે કોલસાની ખાણ. શું જીગરના પપ્પા કોલસાની ખાણમાં કામ કરતા હતા? નો હી ડીડ નોટ, નો હી ડીડ નોટ. ઓકે, આગળ, ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે. ચિંટુને કહે છે કે ચિંટુ તું શા માટે લેટ આવ્યો આજે? સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી, હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, એટલે મારું જે ટૂથપેસ્ટ હતું ને બહુ જોશથી મેં દબાવી નાખ્યું. એન્ડ ધ પેસ્ટ કેમ આઉટ, અને એના કારણે બધો જ પેસ્ટ બહાર આવી ગયો, ટૂથપેસ્ટ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, મેં બહુ સખત મહેનત કરી અને ટ્યુબમાં પાછો પેસ્ટ નાખવાનો પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર દેન મોર એન ઓર, 1 કલાક કરતાં પણ મેં વધુ ટ્રાય કર્યો. બટ આઈ ફેલ, પણ હું નિષ્ફળ ગયો. દેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, પછી હું શાળાએ જવા નીકળ્યો. સો આઈ રીચડ લેટ, એટલે હું મોડો પહોંચ્યો. પહેલો, ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ, શું ચિંટુ સમયસર ઉઠ્યો હતો? તો શું આવશે? નો હી ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ટ્યુબ, શું ચિંટુએ ટ્યુબમાં પાછો પેસ્ટ મૂક્યો? ડીડ હી સક્સેસ? કે યસ
હા એને શું કર્યું? પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ટ્યુબ, બટ he did not succeed. પણ એ સક્સેસ થયો નહીં, એને સફળતા મળી નહીં. ઓકે, ખબર પડશે. નેક્સ્ટ આગળ, ડીડ ચિન્ટુ રીડ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિન્ટુ સમયસર સ્કૂલે પહોંચ્યો? નો he did not. ના ભાઈ, એ મોડો પહોંચ્યો. આગળ, ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ફાતિમા બીબી એની ઘરડી બિલાડી હતી ને એનાથી રીડ એટલે શું? તો રીડ એટલે છુટકારો મેળવો, કંટાળેલા હોય છુટકારો. સી આસ્ક હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન. એના હસબન્ડ હતા, હસબંધ નહીં હો, હસ અને બંધ એવું નહીં, મુલ્લા નસરુદ્દીન ને કહ્યું કે તું શું કર, ટુ ટેક ધ કેટ, આ કે બિલાડી લે નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ દેર, તેને ત્યાં છોડીને આવ. આફ્ટર અ ફ્યુ ડે મુલ્લા વોઝ નેરેટિંગ હિઝ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. કે ભાઈ પેલી ફાતિમા બીબીની ઘરડી બિલાડી હતી ને એનાથી છુટકારો મેળવો હતો, તેને એના હસબન્ડ મુલ્લા નસરુદ્દીનને કહ્યું કે ભાઈ તમે જાઓ અને નજીકના જંગલમાં જઈને બિલાડીને છોડીને આવો. હવે થોડા દિવસો પછી મુલ્લો નસરુદ્દીન હતો, એના મિત્ર સિરાજુદ્દીન હતો ને એને આ બધી ઇન્સિડેન્ટ થયું ને જે ઘટના એની વાત કરતો હતો. શું કહે છે જો, મુલ્લા કહે છે, આઈ પુટ ધ કેટ ઇન ટુ બાસ્કેટ. મેં ટોપલીમાં બિલાડીને મૂકી. વોકિંગ થ્રુ ધ અનનોન સ્ટ્રીટ. અજાણી ગલીઓમાંથી નીકળ્યો. રીચ્ડ ધ ફોરેસ્ટ. જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ્ડ ધ ડેન્સ ગ્રાઉન્ડ. મેં ઘણા બધા રાઉન્ડ ગોળ લીધા અને એક ગીચ ઉપવનમાં પહોંચી. દેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. પછી મેં બાસ્કેટ ખોલ્યું અને બિલાડી કૂદીને બહાર નીકળી. સિરાજ કે સો ફાઇનલી યુ ગેટ રીડ ઓફ ધ કેટ. અચ્છા, તો અંતે તને બિલાડીથી છુટકારો મળી ગયો એમ ને? ડીડ ફાતિમા થેન્ક યુ? શું ફાતિમાએ તારો આભાર માન્યો? કે નો, ફાતિમા થેન્ક ધ કેટ. ફાતિમાએ તો બિલાડીનો આભાર માન્યો. સિરાજ કે વાય સો? કેમ એવું? કે આઈ કેમ બેક હોમ. હું ઘરે પાછો આવ્યો બીકોઝ ઓફ ધ કેટ. કારણ કે બિલાડીના કારણે પાછળ આઈ ફોલોડ હર. હું એની પાછળ આવ્યો. કે હું જ પોતે હાલો આવી ગયો હતો. ડીડ ફાતિમા લાઈક ધ કેટ? શું ફાતિમાને બિલાડી ગમતી હતી? તો શું આવશે? નો શી ડીડ નોટ. શોર્ટમાં લખું છું ને આખા વાક્યમાં લખું તો નો શી ડીડ નોટ લાઈક ધ કેટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? શું મુલ્લાને બિલાડીથી છુટકારો મળ્યો? તો શું આવશે? નો હી ડીડ નોટ. આગળ, ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા એના ઘરનો રસ્તો ભૂલી ગયો? તો યસ હી ડીડ. અને આખા વાક્યમાં લખવું તો યસ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. એક્ટિવિટી 2 અહીંયા ગેમ છે. એક્ટિવિટી 3 છે એ નેક્સ્ટમાં આપણે લઈશું. અસ્તુ.